સંકુલના ભારતના સૌથી મોટા અનાથ બાળકો માટેના ઘરના ફેસબુક લાઈવના માધ્યમથી અપડેટ આપવા માટે આપણે લાઈવ કર્યું છે. સો જેટલા બી મિત્રો જોડાઈ રહ્યા છે તમામ મિત્રોને શેર કરવાની અપીલ કરીએ છીએ, જેથી કરીને વધુમાં વધુ લોકો સુધી આપણી વાતચીત પહોંચે. સો આપણે થોડી વાર પહેલા જ આપણે બાપુ બોલેગા એપિસોડ કર્યો અને અત્યારે આપણા સંકુલ 2નું જે કામ ચાલી રહ્યું છે ત્યાં છું અને વિચાર આવ્યો કે ચલો 10 દિવસ થઈ ગયા છે અને શું કામ ચાલી રહ્યું છે, કેટલે કામ આવ્યું છે એ તમામ દ્રશ્યો તમને બતાવવામાં આવે. તો ઈંટોથી અને અત્યારે ઈંટોનો સ્ટોક તમે જોઈ શકો છો. ખૂબ મોટી સંખ્યાની અંદર આપણી પાસે ઈંટોનો સ્ટોક બની ચૂક્યો છે અને આ બધી જ ઈંટો આપણા સંકુલ 2ની અંદર વપરાવાની છે અને ખૂબ મોટો જે ઈંટોનો જે ઢગલો છે એ સંકુલમાં થઈ ચૂક્યો છે અને અત્યારે આપણી પાસે લગભગ કહી શકીએ 12 લાખથી પણ વધારે ઈંટો આપણી પાસે બની ચૂકી છે. ઈંટોના થપ્પા થઈ ચૂક્યો છે અને ખૂબ સ્પીડલી સંકુલની અંદર ઈંટો બનાવવાનું કામ પ્રગતિ પર છે. અને સાથે સાથે ઈંટોનું જ નહીં પણ એની સાથે સાથે સંકુલનું જે બાંધકામ છે એ પણ તમને દ્રશ્યો બતાવી દઈએ. અને અત્યારે ખૂબ મોટી અને આપણું લક્ષ્યાંક છે કે ખૂબ ઝડપથી આખા ભારતનું સૌથી મોટું અનાથ બાળકો માટેનું જે ઘર, અને તમે જ્યાં જોશો તમને ખાલી ફક્ત કોલમ જ જોવા મળશે. બહુ મોટું બિલ્ડિંગ બની રહ્યું છે. સો શેર કરજો, જેટલા બી લોકો વિડીયો જોઈ રહ્યા છે ખૂબ શેર કરજો વિડીયોને. અને અત્યારે શું ચાલી રહ્યું છે એ દ્રશ્યો બતાવીએ. પણ અત્યારે ખાસ આપણે જે થોડા દિવસ પહેલા જ આપણે 10 દિવસ પહેલા જ એક લાઈવ કર્યું હતું કે સંકુલમાં આવતા 15 દિવસમાં 50 લાખથી પણ વધારેના ખર્ચની જરૂર છે, જેના માટે આપણને લગભગ કહી શકાય કે લગભગ 9 લાખથી પણ વધારેનું દાન આપણને મળ્યું છે. 9 લાખની આસપાસ આપણને મદદ કરી છે. 100 રૂપિયાથી 200 રૂપિયાથી અને 10 રૂપિયાથી પણ 9 લાખ રૂપિયા જેટલું આપણે માતબર દાન આપણે મેળવી ચૂક્યા છીએ. અને અત્યારે સંકુલમાં બધી જ વસ્તુ આપણે પોતાની વસાવી રહ્યા છે. તમે જોઈ રહ્યા છો જે પ્લેટો છે, ફરમા છે, એ પણ આપણે નવા વસાવી લીધા છે. ગઈકાલે આપણે બીજા ફરમા જે ઘટ્યા હતા ત્યારબાદ નવા મંગાવ્યા હતા અને બધા જ ફરમા, બધી જ આડીઓ અને બધું જ વસ્તુ આપણે પોતાનું નવું વસાવી રહ્યા છીએ, જેથી કરીને આખી બિલ્ડિંગ બને ત્યાં સુધી આપણે ભાડે ના લાવવું પડે અને આપણું બધું જ મટીરિયલ આપણું પોતાનું હોય. તો અત્યારે પ્લિન્થનું કામ ચાલુ છે. અત્યારે જે 4 પાર્ટ છે એની અંદર પાર્ટ 1નું પ્લિન્થનું કામ ચાલુ થઈ ગયું છે અને ખૂબ ફાસ્ટ આખા સંકુલનું કામ ચાલી રહ્યું છે અને ખૂબ ઝડપથી આપણે આ બીમ ભરવાની પ્રક્રિયા પૂર્ણ કરવાની છે. કારણ કે ધાબુ પણ આપણે આવતા મહિને વિચાર્યું છે કે મતલબ પહોંચી જવું છે ધાબા લેવલે. સો ખૂબ ઝડપથી અત્યારે કામ ચાલે છે અને ખૂબ મોટા પ્રમાણની અંદર વર્કરો બધા કામ કરી રહ્યા છે અને ખૂબ ઝડપથી તમને જોવા મળશે અપડેટ્સ. સો આપણે આશા રાખીએ છીએ કે ખર્ચ ઘણો મોટો છે, 2 કરોડ કરતાં પણ વધારે આપણે માઇનસ છીએ. સો બહુ અઘરું છે બધું પહોંચી વળવું, પણ આશા રાખીએ છીએ કે જેટલા બી મિત્રો અમારા આ વિડીયોની અંદર જોડાઈ રહ્યા છે અને જ્યાં જ્યાં અમારો વિડીયો પહોંચી રહ્યો છે, યોગદાનની મેં આશા નથી રાખતા કે કોઈ મોટું યોગદાન આપે, કોઈ અમને 10,000 આપે, કોઈ 20,000 આપે, કોઈ 5,000 આપે. અમે આશા રાખીએ છીએ માત્ર 100 રૂપિયા યોગદાનની. તો ખાસ વિડીયોના માધ્યમથી અપીલ કરીએ છીએ કે બની શકે આ વિડીયો 1 લાખ લોકો સુધી પહોંચે અને 1 લાખ લોકો માટે માત્ર 1,000 લોકો પણ જો આજે 100 રૂપિયાનો સહયોગ કરે તો ખૂબ મોટું મતલબ યોગદાન અમારી પાસે 1.5 લાખ રૂપિયા આવી શકે છે, જે આજના દિવસનો કદાચ ખર્ચો નીકળી જાય. સો એવી આશા ચોક્કસ હોય છે કે જ્યારે બી કોઈ અમારા વિડીયોઝ જોવે અને જ્યારે બી અપડેટ્સ લેતો હોય તો એ અમને યોગદાન આપે. કઈ ક્વોલિટીનું કામ છે એ તમે જોઈ શકો છો. 20 અને 25 mm સરિયાથી આ બાંધકામ થઈ રહ્યું છે. ખૂબ વિશાળ બાંધકામ થઈ રહ્યું છે અને 104 કોલમની બિલ્ડિંગ છે અને 104 કોલમ અને એ બી 6 માળના. એટલે સ્ટીલ પણ એટલું જ વપરાય છે, સિમેન્ટ પણ એટલું વપરાય છે, રેતી કપચી પણ એટલું વપરાય છે. એટલે અમે આશા રાખીએ છીએ કે જ્યાં જ્યાં વિડીયો જોઈ રહ્યો છે એ ફોનપે, ગૂગલ પે અને પેટીએમના માધ્યમથી અમને યોગદાન આપે. આજે દરેક મિત્ર 100 રૂપિયાનો સહયોગ અચૂક કરશે. નંબર છે 8768888088. સો આ જગ્યા છે આપણા સંકુલની અને ખૂબ મોટું વિશાળ બિલ્ડિંગ અને એવું જ મોટું બાંધકામ, ખૂબ અઘરું બાંધકામ કરી રહ્યા છીએ અને એના માટે પાવર પણ એટલો જ જોઈશે. કારણ કે 26 કરોડ તો ખાલી ફક્ત બાંધકામ માટેનો ખર્ચો છે. તો બીજા પૈસા, બીજી વસ્તુના, એક્સ્ટ્રા વસ્તુના તો આપણે ગણતરી અત્યારે કરતા જ નથી. અને મને મતલબ લાગી રહ્યું છે એ પ્રમાણે કે જ્યારે આ પ્રોજેક્ટ પૂર્ણ થશે ત્યારે 40 કરોડ કરતાં પણ વધારે રકમનો આ પ્રોજેક્ટ થવાનો છે.
એટલે આશા રાખીએ છીએ કે જેટલા બી મિત્રો જોઈ રહ્યા છે એ તમામને અપીલ કરીએ છીએ ફૂલની પાકડી માત્ર 100 રૂપિયા છે, અચૂક આપજો. તમારા 100 રૂપિયા એ મારા માટે 1 લાખ રૂપિયા છે. સો વધારે વાત નહીં કરું, બસ નાનું અમથું લાવ્યું છે. એક અપીલ છે કે જેટલા લોકો જોઈ રહ્યા છે એ અચૂક 100 રૂપિયાનું યોગદાન આપે. ધન્યવાદ. આપવા માટે ઘણા લોકો એવું કહી રહ્યા છે કે બેંક ડિટેલ જોઈએ છે, તો મારા વોટ્સએપની અંદર ડીપીમાં આપણા સંકુલની બેંક ડિટેલ આપેલી છે. તમે મારા વોટ્સએપમાં જશો અને ત્યાં તમે ડીપીમાં ક્લિક કરશો તો ત્યાં તમને બેંક ડિટેલ જોવા મળશે. આપણા સંકુલની શિક્ષણ એ કલ્યાણ સંકુલ એની બેંક ડિટેલ છે, તો એમાંથી પણ તમે બેંક ડિટેલ મળી શકે છે તમને. અને ફોનપે, ગૂગલ પે ને પેટીએમ નંબર એક જ છે 8768888088. તો ચોક્કસ તમારો આ મારો નંબર તમે તમારા ફોનમાં સેવ કરી લેશો અને વોટ્સએપના ડીપીની અંદર તમને આ ડિટેલ્સ બધી મળવાની છે. 10,000 લોકો અમને 100 રૂપિયાનો સહયોગ કરે. ધન્યવાદ.